વાસ હોય, સાડી હોય, આપણી આજુબાજુમાં આપણે જોઈએ કે ભાઈ વસ્તુ આપણી પાસે બાબુ અવેલેબલ છે, સાડી હોય, इजीली आप जो रुमाल अवेलेबल मिल जाए तो रुमाल काटू कोई पण पेट तो जेથી કરીને શું થશે પેટ દબાશે ઠીક છે એ દબાયા પછી વિશાલ આપણે શું કરશે પેટમાં જે લંગ્સમાં પાણી ભર્યું છે આજરોજ ચાણોદ મુકામે તાલુકા વહીવટીતંત્ર ડભોઈ તેમજ એસડીઆરએફ ટીમ વડોદરા દ્વારા એક દિવસીય આપડા મિત્રોને રિફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂરના અને ડિઝાસ્ટરના આવશ્યક સંજોગોમાં કેવી રીતે તકેદારી રાખવી અને એ પ્રમાણેની એની જે કીટ છે એ પ્રમાણે તમારે કેવી રીતે મદદરૂપ થવું અને રેસ્ક્યુ કેવી રીતે કરવું એ તમામ વિષયો પર વિશેષ ચર્ચા કરવામાં આવી અને પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી। તાલીમ શ્રી બીએન હાઈસ્કૂલ ચાણોદ ખાતે આપવામાં આવી હતી અને મલ્હારરાવ ઘાટ ચાણોદ ખાતે પણ એમને પ્રત્યક્ષ રેસ્ક્યુ કેવી રીતે કરવું એ પ્રમાણે પણ એમને શીખવાડવામાં આવ્યું અને આ તાલીમમાં મામલેદાર શ્રી ડભોઈ ડીવી ગામિત સાહેબ, ડિઝાસ્ટર નાયબ મામલેદાર શ્રી, એસડીઆરએફ ટીમ તમામ જે આવ્યા છે, સિસોદિયા સાહેબ છે, તમામ લોકો હાજર રહ્યા।